બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે હાલ કઈ રીતે આ મતદાન ચાલી રહ્યું છે। જો કે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાન ચાલી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ગૌતમ પાસે જ આપણે સીધા જઈએ। જી ગૌતમ, ગ્રામ્ય વિસ્તાર છે એટલે સવારમાં જે ઉત્સાહ જોવા મળતો હતો એ થોડોક અત્યારે ઠંડો જોવા મળી રહ્યો છે। શું લાગી રહ્યું છે, અંદર અંદર શું હલચલ છે આજે? સંધ્યા, વહેલી સવારથી જ મતદાને એક પીક જે છે તે પકડ્યું હતું। સવારમાં 2 કલાકની અંદર 20 થી 24% જેટલું જે મતદાન જે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળ્યું હતું। ત્યારબાદ 11 વાગ્યા બાદ જે મતદાનની જે પ્રક્રિયા જે છે તે ધીમી પ્રક્રિયા જોવા મળી હતી, એટલે કે પાકી સંખ્યાની અંદર લોકો મતદાન કેન્દ્રોની મુલાકાત લેતા જે છે તે નજરે પડ્યા હતા। અત્યારે હાલ શહેરી વિસ્તાર એવો ભાભર વિસ્તાર ખાતે ન્યૂઝ 18 પહોંચ્યું છે અને ત્યાંના તમને આ દ્રશ્ય બતાવી રહ્યું છું કે જ્યાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા જે છે તે પીક ઉપર પકડી હતી, પરંતુ ત્યારબાદ પાકી સંખ્યાની અંદર મતદારો જે છે તે મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તમામ મતદાન મથકો જે છે કે જ્યાં પાકી સંખ્યાની અંદર લોકો જે છે તે મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 37% જેટલું જે મતદાન જે છે તે થઈ ચૂક્યું છે। હવે 3 કલાક જેટલો જે સમય જે છે તે બાકી છે। હવે 3 કલાકની અંદર કેટલું વોટિંગ થાય છે તે મહત્વનું છે। પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીની અંદર ઓછું મતદાન થતું હોય છે, આ પ્રકારની બાબતો સામે આવતી હોય છે, પરંતુ જે પ્રમાણે સવારમાં વહેલી સવારથી જે મતદાન અને મતદારો જે પીક પકડી હતી તે જોતા એવું લાગે છે કે 60 થી 65% પણ વધારે મતદાન થાય તે પ્રકારની આશા સેવવામાં આવી રહી છે। શહેરી વિસ્તાર હોવાના નાતે અહીંના મતદારો જે છે તે પોતે કામકાજ પરવારી અને પોતાના અનુકૂળ સમય પ્રમાણે મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે આ બૂથ ઉપર જોવા મળી રહી છે। આ ભાભર નગરપાલિકા વિસ્તારની અંદર આવતા જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં 5-7 લોકો જે છે તે મતદાન કરવા આવતા હોય તે પ્રકારની લાઈન જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને બહેનો જે છે તે 12 વાગ્યા બાદ કામથી પરવારી અને મતદાન કરવા માટે આવતા હોય, પોતે કામ પરવાડીને આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે શહેરી વિસ્તારના મતદારો જે છે તેમની પેટર્ન આ જ પ્રકારની રહી છે, પોતે કામકાજ પરવારીને 12 વાગ્યા પછી જ મતદાન કરવા માટે નીકળતા હોય છે ને એ જ પેટર્ન જે છે તે ભાભરની અંદર પણ જોવા મળી રહી છે। શું કહેશો, આજે મતદાનનો દિવસ છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે આવ્યા છો? શું કહેશો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે આવો છો? હું તો હજી બહુ નવી છું, અહીંયા પહેલી વાર જ આપું છું। હા, ફર્સ્ટ ટાઈમ। એટલે પેટા ચૂંટણીમાં ફર્સ્ટ ટાઈમ વોટ કરવાનું? ના, મારા મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ જ વોટ આપું છું। આ વિસ્તારમાં કયા કયા પ્રશ્નો છે, તમને લાગે છે કે કોણ પ્રશ્નો? હું હજી બહુ જ નવી છું, હમણાં જ મારા મેરેજ। તમને શું લાગે છે બા, કયા કયા પ્રશ્નોનું નિરાકરણ આવે તે પ્રકારની આશા સાથે મતદાન કરવા માટે આવ્યા છો? બધું સાફ સફાઈ હોવી જોઈએ, પાણી ઓછું આવે, કોઈ કચરો ભરનારા કશું નથી આવતા માધવ સિટીમાં, કોઈ છે જ નહીં કશું। તો એવી આશા છે કે હવે વોટ દેવા તો આવવાનું જ છે। ચોક્કસથી તો આ મતદારો જે છે પોતાના સમસ્યાની વાત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવે તેને તેઓ મતદાન કરશે એ પ્રકારની વાત કરી રહ્યા છે। યુવાન છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે આવ્યા છો આપ? ભારતના ભવિષ્ય માટે। શું જોઈ રહ્યા છો ભારતનું ભવિષ્ય? ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થાય એના માટે। શું લાગે છે કયા પ્રશ્નો છે ભાભરની અંદર? એ તો બધા પ્રશ્નો સોલ્વ લાવશે એ તો સરકાર બધા પ્રશ્નોનું નિરાકરણ લાવશે તે પ્રકારની વાત આ યુવાનના મુખેથી સાંભળવા મળી રહી છે। પરંતુ ફરી એકવાર આ એક બૂથ નહીં પરંતુ અન્ય બૂથના જે દ્રશ્ય જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં પાકી સંખ્યાની અંદર જે લોકો આવતા હોય, જતા હોય, મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક બૂથો તો એવા છે કે જ્યાં કોઈ મતદાન કરવા જ ના આવ્યું હોય એમને ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે આમ પાકી સંખ્યાની અંદરની હાજરી ભાભરના મતદાન મથકોની અંદર જોવા મળી રહી છે। લોકો આવે છે, મતદાન કરીને નીકળી જાય છે તે પ્રકારની સ્થિતિ છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વહેલી સવારે જુદી હતી, લોકોની લાંબી કતારો જે છે તે જોવા મળી હતી, પરંતુ તે બપોર બાદ થોડું ઓછું થયું હતું। પરંતુ હવે સાંજ સુધીની અંદર મતદાન એટલે કે 5 વાગ્યા સુધીનું મતદાન થવાનું છે, ત્યારે કેટલા ટકા મતદાન થાય છે તેની ઉપર સૌ કોઈની નજર છે। આ વચ્ચે જ્ઞાનીબેનનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે આ વખતે અગાઉની ચૂંટણી કરતાં 5% જેટલું મતદાન વધશે, પરંતુ જે પ્રકારે ધીમી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને જોતા એવું લાગે છે કે જો અગાઉના જે સમયની અંદર મતદાન થયું હતું તેમાં પણ ઘટાડો થાય તો નવાય નહીં। જી બિલકુલ ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આ સાથે ઘણા મતદારો એવા પણ છે જે પ્રેરણારૂપ પણ બની રહ્યા છે। વાવમાં અત્યાર સુધીમાં
જેમાં 43% સરેરાશ મતદાન જોવા મળ્યું છે. જોકે જોવાનું રહેશે કે ગયા વખત કરતા ટકાવારી વધે છે કે નહીં. સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કર્યું, જ્ઞાનીબેને મતદાન કર્યું. મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી લઈને અત્યાર સુધી મહિલાઓ મતદાન કરવા માટે આવી રહી છે. સવારથી મતદારોમાં ઉત્સાહ છે. વૃદ્ધો પણ પાછળ નથી રહ્યા. તો 2 ઉમેદવારો એક જ ગામમાં પણ જોવા મળ્યા હતા. તો આ રંગ અત્યારે સવારથી જોવા મળી રહ્યા છે. આ અંગે વધુ અપડેટ પણ મેળવીશું. અમારી સાથે કિશોર પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને પળેપળની ખબર વાવથી આપણને આપી રહ્યા છે. કિશોર, કેવો માહોલ છે? ટકાવારી ગઈ વખત કરતા વધશે કે પછી એનાથી થોડીક આસપાસ રહે એવું લાગે છે? મતદાનની ટકાવારી વધે તે માટે ભાજપ અને કોંગ્રેસ સંધ્યા અત્યારે પ્રયાસો કરી રહ્યા છે અને ખાસ કરીને અપક્ષના ઉમેદવાર પણ એવા પ્રયત્નો કરી રહ્યા છે કે જે વિધાનસભા અને લોકસભામાં જે મતદાન થયું હતું આ વાવ વિધાનસભા બેઠક પર તેના કરતા વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે બપોરનો સમય છે અને તમામ મતદાન મથકો છે તે મોટાભાગના અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે. એકાદ દોકલ જે મતદારો છે તે જ મતદાન કરવા માટે અત્યારે આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે બપોર સુધીનો સમય થયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન છે તે ચાલી રહ્યું છે. અત્યારે એક માજી પણ આવી રહ્યા છે અને તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે. પોલીસ દ્વારા આ માજીને મતદાન કરાવવા માટે પણ અત્યારે મતદાન બૂથ સુધી જે લઈ જવામાં આવી રહ્યા છે. આમ વહેલી સવારથી જ અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલની અંદર સંધ્યા જે મતદાન છે તે ચાલી રહ્યું છે. અત્યારે આપણી સાથે કોંગ્રેસના NSUના પૂર્વ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી છે. વાત કરીશું તેમના જોડે. મહિપાલસિંહ, વધુ મતદાન થાય તેના માટે કેવા પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે? બિલકુલ, સમગ્ર વિસ્તારમાં એક તો મતદાન ચાલેલું છે, એના ઉપરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક જે મતદારોની લાઈન જોવા મળી રહી છે એમાં મને એવું લાગી રહ્યું છે કે મતદાર હજુ પણ વધુ વિશેષ આવશે. બીજી વસ્તુ એવું છે કે જે સિઝનનો ટાઈમ હોવાથી, ખેતીની સિઝનનો ટાઈમ હોવાથી ક્યાંક ને ક્યાંક ખેતરમાં વસવાટ કરતા હોવાના કારણે બપોર પછી 3 વાગ્યા પછી એક મોટી કતારો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે અને 6 વાગ્યા સુધી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વધુથી વધુ મતદારો બહાર નીકળી અને પોતાનો જે મતદાનનો જે અચૂક અમૂલ્ય જે મત આપેલો છે આ ભારતના બંધારણે એનો ઉપયોગ કરવાની કોશિશ સંપૂર્ણપણે કરશે. એટલે બધાની એવી કોશિશ છે કે વધુથી વધુ મતદાન થાય. મતદાનનો જે અધિકાર છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને પોતાને જે પણ મન ગમતો હોય, જે પણ એમાં જોઈતા હોય કે નહીં આપણો જે ઉમેદવાર છે ઉત્સાહી છે, યુવા છે, શિક્ષિત છે, અનુભવી છે અને આપણા વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપી શકે એવો છે, એના માટે મજબૂત થવા માટે ક્યાંક ક્યાંક મતદારોને ઉત્સાહ બતાવીને બહાર નીકળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. માવજીભાઈ અપક્ષી ઉમેદવાર છે, કોના પર ભારી પડશે, ભાજપ કે કોંગ્રેસ પર? અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે સંપૂર્ણપણે એવું દેખાઈ રહ્યું છે કે માવજીભાઈના જે પેટર્ન વોટ છે જેમને મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વોટ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 95%થી પણ વધુ જે મત છે એ માવજીભાઈમાં શિફ્ટ થઈ રહ્યા છે. એના કારણે સીધું કોંગ્રેસને ફાયદો થશે અને ભારતીય જનતા પાર્ટીને મસ્ત મોટું નુકસાન થશે. એનો આંકડો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ સુધી પણ પહોંચી ગયો છે અને ક્યાંક ને ક્યાંક એનાથી સંપૂર્ણપણે કોંગ્રેસને ફાયદો થયો દેખાઈ રહ્યો છે. આપણે અત્યારે બમાણા ગામમાં છીએ. આ એવું ગામ છે કે જે આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી. જ્યાં ખાલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય છે. જી, આ ગામ જ્યારથી પંચાયતી રાજ્ય આવ્યું ત્યારથી માંડીને અત્યાર દિન સુધી બમાણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે આયોજન થયું નથી. એના પાછળનું કારણ છે ગામની સમગ્ર પ્રજાઓનું સમરસતા. તમામ જાતિ જ્ઞાતિ બધાથી પરે ઉતરી અને આખા ગામની બધી પ્રજાઓ એક સાથે મળીને નક્કી કરી નાખે છે કે આપણા ગામમાં કોઈ પણ પ્રકારના વાદની વિવાદની જરૂર નથી, પોલીસ ફરિયાદની જરૂર નથી. તેથી કોઈ પક્ષાપક્ષીમાં આવ્યા વગર માત્ર ને માત્ર એક કોઈ વ્યક્તિને નક્કી કરી દેવામાં આવે છે કે ભાઈ એ વ્યક્તિને આપણે નક્કી કરશું તો ગામમાં અંદરો અંદર ઝઘડા નહીં થાય, વાદ વિવાદ નહીં થાય, જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો નહીં થાય અને વિકાસના જે કામો છે આ સરળતાથી થઈ શકશે. કારણ કે સમરસ કામ મળે એને બન્યા પછી પણ ક્યાંક ને ક્યાંક સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર પણ એક વિશેષ ગ્રાન્ટ ફાળવતી હોય, એનો પણ સીધો લાભ ક્યાંક ને ક્યાંક આ ગામને થતો જોવા મળે છે. અને તમે પણ જોઈ શકશો કે બીજા ગામોના કમ્પેરમાં ક્યાંક ને ક્યાંક મમાણા ગામના રોડ હોય, રસ્તા હોય, ગટર વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, તમામ નાના ખેતરોમાં જતા પણ રસ્તાઓ ક્યાંક ને ક્યાંક આ બધા વિકાસ શક્ય ત્યારે બને જ્યારે એક ગામ એક સૂરમાં હોય. અને સૂરમાં હોવાનું કારણ એ છે કે સમરસતાના કારણે ક્યાંક ને ક્યાંક મમાણાનો વિકાસ શક્ય બન્યો છે. સંધ્યા, અત્યારે હું એવા ગામમાં છું, સુઈગામ તાલુકાના મમાણા ગામમાં, કે જ્યાં આજ સુધી પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. અહીંયા માત્ર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય છે. સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.
15 દિવસથી રાઉન્ડમાં છું, મારું ડીએપી ખાતર જ નથી આવ્યું. ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે. દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે. સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા. આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે. ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે. ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે. જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે. જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે. સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત વર્તાઈ રહી છે. સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે. તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો. આમ તો સુરત